આવી ગયો છે Realme ની નંબર સિરીઝનો એક નવો ફોન. હા, ધમાકેદાર Realme 12 Pro Plus. મારા ગુજરાતી મિત્રો, આ ફોન છે ને એકદમ ફાડું છે, એટલે કે જોરદાર સ્પેસિફિકેશન છે. આમાં તમને એક તો ટેલિફોટો લેન્સ જોવા મળે છે, જે 30,000 ની રેન્જમાં બીજા એક ફોનમાં શું? હા, આની પ્રાઇસ 30,000 છે, હું કહી દઉં છું. હા, 30,000 ની પ્રાઇસમાં આમાં ટેલિફોટો લેન્સ જોવા મળે છે, અને બાકી બીજા ઘણા બધા ફીચર છે જે બહુ મસ્ત છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, અને ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો કેમ છે મારા ગુજરાતી મિત્રો, મજામાં ને? મિત્રો, જો આની ડિઝાઇનની પહેલા વાત કરી લઈએ ને, તો ડિઝાઇન તો મને બહુ જ ગમી ગઈ, કેમ કે એકદમ મસ્ત ડિઝાઇન છે. આમાં જે આ છે ડિઝાઇન છે ને મિત્રો, તે ઘડિયાળ જેવી ડિઝાઇન છે, એટલે કે ઘડિયાળ જે હોય ને એ ટાઈપની ડિઝાઇન છે. અને હા, આની ડિઝાઇનને જે ડિઝાઇન પણ કરે છે ને, તે પણ ઘડિયાળ બનાવવાવાળા માણસે જ કરી છે, એટલે બહુ મસ્ત ડિઝાઇન લાગે છે. અને આની પાછળ તમને વિગન લેધર જોવા મળી જશે. અને જો આની ફ્રેમની વાત કરું તો તે તમને એલ્યુમિનિયમની જોવા મળી જશે. અને હા, અને કેમેરા મોડ્યુલની જો વાત કરીએ ને મિત્રો, તો બહુ મોટું કેમેરા મોડ્યુલ લાગે છે, એટલે ફોન જ્યારે તમે આમ મૂકશો ને તો તે આમ થોડોક વધારે ઊંચો એવું લાગે છે. બાકી જોરદાર લાગે છે કેમેરા મોડ્યુલની ફરતે જે રિંગ છે ને મિત્રો, તે મેટલની છે, એટલે બહુ મસ્ત લાગે છે. ડિઝાઇન એક નંબર, એક ખતરનાક ડિઝાઇન લાગે છે. અને હા, સ્પોટ એન્ડ બટન પણ જણાવી દઉં છું, તો નીચેની તરફ તમને એક સ્પીકર ગ્રીલ જોવા મળી જશે. એની સાઈડમાં તમને ચાર્જિંગ પોઈન્ટ જોવા મળી જશે, જે ટાઈપ સી છે. એની સાઈડમાં તમને માઇક્રોફોન જોવા મળી જશે, અને એની સાઈડમાં તમને સિમ કાર્ડ ટ્રે જોવા મળી જશે. જમણી સાઈડ જોઈ લઈએ તો અહીં અવાજની સાપ જોવા મળી જાય છે. એની નીચે તમને પાવર બટન જોવા મળી જશે. અને ઉપરની સાઈડ જોઈએ તો ઉપરની સાઈડ પર તમને એક સ્પીકર ગ્રીલ જોવા મળી જશે, અને નોઇઝ કેન્સલેશન માઇક. અને ડાબી તરફ કાંઈ નથી. મોબાઈલ મિત્રો એકદમ 3D કર્વ છે, એટલે ડિસ્પ્લે પણ કર્વ રહેવાની. અને આ પાછળથી પણ કર્વ છે, એટલે આમાં હાથમાં પકડવામાં અને ઇનહાન્સ ફીલ તો બહુ મસ્ત આવે છે. તમને આમાં હાથમાં પકડશો ને મોબાઈલ, ત્યારે તમને એમ નહીં થાય કે આ મોબાઈલ આમ ઇરિટેટ નહીં કરે, મજા આવશે. આમ હળવો અને મસ્ત લાગે છે. અને જો વજનની વાત કરું તો આનો વજન તમને 196 ગ્રામ જોવા મળી જશે, એટલે બધો હેવી ફોન નથી. છતાં પણ તમને 5000 mAh ની મોટી બેટરી જોવા મળી જશે, અને 67 વોટનું ફાસ્ટ ચાર્જર પણ જોવા મળી જશે. કંપની એમ કહે છે કે આને 50% ચાર્જિંગ થવામાં ફક્ત અને ફક્ત 19 મિનિટ જ જોઈએ છે. હવે મારા ગુજરાતી મિત્રો, વાત કરી લઈએ આની ડિસ્પ્લેની, તો આની ડિસ્પ્લેની સાઇઝ તમને 6.6 ઇંચની જોવા મળી જશે. એટલે સ્ક્રીન બહુ મોટી રહેવાની છે. એક તો 3D કર્વ ડિસ્પ્લે છે, અને એમાં મોટી સ્ક્રીન છે, એટલે જોવામાં બહુ મજા આવવાની. YouTube ક્વોલિટી પણ બહુ મસ્ત આવે છે, YouTube જોવામાં બહુ મજા આવવાની. અને હા, તમને આમાં એમોલેડ સ્ક્રીન જોવા મળી જશે, અને 1 બિલિયન કલરનો પણ સપોર્ટ જોવા મળી જશે. તમને આમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ પણ જોવા મળી જશે. અને જો બ્રાઇટનેસની વાત કરું તો તમને આમાં પીક બ્રાઇટનેસ 950 નીટની જોવા મળી જશે, અને લો બ્રાઇટનેસ એટલે કે જે મીડિયમ આવે તે 800 નીટની જોવા મળી જશે. મિત્રો, ડિસ્પ્લે મોટી છે અને 3D કર્વ છે, જેના કારણે સ્ક્રીન ટુ બોડી રેશિયો 90.4% આવે છે, એટલે સ્ક્રીન તમને જોવામાં મજા આવવાની. ઉપર અને નીચેના બેઝલ બહુ ઓછા જોવા મળે છે. Realme 11 જે મિત્રો હતો ને, તેની પણ ડિઝાઇન આની જેમ જ સેમ જ લાગતી હતી. આ વખતે થોડોક ડિઝાઇનમાં થોડોક ચેન્જ કર્યો છે, એટલે કેમેરા બમ્પ થોડુંક મોટું કરી દીધું છે. Realme 11માં મિત્રો કેમેરા બમ્પ થોડું નાનું હતું, આમાં થોડુંક મોટું કરી દેવામાં આવ્યું છે. અને આ ડિઝાઇન તો સેમ ટુ સેમ જ છે. એમાં પણ વિગન લેધર હતું, આમાં પણ વિગન લેધર જ છે. ડિઝાઇન સેમ જ રહેવાની. હવે મિત્રો, વાત કરીએ આના સ્પેસિફિકેશન, એટલે કે આમાં હાર્ડવેર અને સોફ્ટવેર શું જોવા મળે છે. તો આમાં હાર્ડવેરની જો વાત કરીએ તો આમાં તમને એક ચિપસેટ બહુ મસ્ત જોવા મળી જશે, સ્નેપડ્રેગન 7 Gen 2. હા, આ 4 nm પર ચિપસેટ છે, જે આમ સારી જ છે. પરફોર્મન્સ પણ બહુ સારું એવું આવી જાય છે. એમ તમને ગેમિંગ કરવાની પણ મજા આવવાની, અને આ ડેઈલી યુઝમાં તો બહુ મસ્ત ફોન રહેવાનો, મજા આવવાની તમને ફોન યુઝ કરવાની. ચિપસેટ મિત્રો પાવરફુલ છે, એટલે ગેમિંગ કરવાની પણ મજા આવવાની, અને ચાર્જિંગ પણ ઉતરી જશે, તો કાંઈ ચિંતા લેવાની જરૂર નથી, કેમ કે તમને 67 વોટનું ફાસ્ટ ચાર્જર પણ જોવા મળી જશે. અને 5000 mAh ની બેટરી પણ આવે છે, એટલે તમારે ગેમિંગ કરવામાં બહુ મજા આવવાની. અને ખાસ તો મીડિયા કન્ઝ્યુમ માટે બહુ મસ્ત રહેવાનો ફોન. અને જો અંતુતુ સ્કોરની વાત કરું તો તમને 5,80,000 નો અંતુતુ સ્કોર જોવા મળી જશે. મિત્રો, રેમ રોમ પણ જણાવી દઉં છું, તો તમને આમાં ટોટલી 3 વેરિયન્ટ જોવા મળી જશે. સૌથી પહેલા વેરિયન્ટની વાત કરીએ તો 128 GB નું સ્ટોરેજ જોવા મળી જશે, અને 8 GB ની રેમ જોવા મળી જશે. બીજું આ વેરિયન્ટ છે, જેમાં 256 GB નું સ્ટોરેજ જોવા મળી જશે, જેમાં 8 GB ની રેમ જોવા મળી જશે. અને ત્રીજું એક વેરિયન્ટ આવે છે, જેમાં 256 GB નું સ્ટોરેજ જોવા મળી જશે, અને 12 GB ની રેમ જોવા મળી જશે. મિત્રો, ફોન વાપરવાની ત્યારે જ મજા આવે જ્યારે એમાં ક્લીન UI હોય. તો જો આમાં UI ની વાત કરીએ તો તમને આમાં Realme તરફથી Realme UI 5.0 જોવા મળી જશે, જે એટલું બધું ક્લીન તો નથી, પણ હા, વાપરવાની મજા આવશે. ખાસ તો જે Realme ના યુઝર હોય તેની માટે UI સારું રહેવાનું, કેમ કે આમાં અપડેટ પણ તમને જલ્દી જોવા મળી જશે. અને Android વર્ઝન પણ જણાવી દઉં છું, તો Android વર્ઝન તમને આમાં 14 જોવા મળી જશે. એ મને ગમ્યું. હવે 13 નથી, 14 આવી ગયું છે, મજા આવવાની. ડિસ્પ્લેની વાત કરીએ મિત્રો, તો ડિસ્પ્લે થોડીક સારી છે, 3D કર્વ છે, એટલે ડિસ્પ્લે જોવાની બહુ મજા આવવાની, ગેમિંગ કરવાની પણ મજા આવવાની, અને મીડિયા કન્ઝ્યુમ કરવાની પણ મજા આવવાની. તમને આમાં મોનો સ્પીકર નહીં જોવા મળે, તમને આમાં સ્ટીરિયો સ્પીકર જોવા મળી જશે, જેના કારણે અવાજની ક્વોલિટી અને પિક્ચર જોવાની બહુ મજા આવવાની.
અને હા મિત્રો, તમને આમાં 3.5mm જેક નહીં જોવા મળે, તે મને ના ગમ્યું. 3.5mm જેક જરૂરી હોય છે. બાકી થોડા ઘણા ફીચરની વાત કરું તો તમને આમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર જોવા મળી જશે અને ફેસ અનલોક પણ જોવા મળી જશે. હવે વાત કરીએ મિત્રો આના કેમેરાની, તો આના કેમેરા બમ્પની પહેલા જણાવી દઉં તો આનો કેમેરા બમ્પ બહુ મને ગમ્યું. આમાં જે ડિઝાઇન છે ને તે બહુ મસ્ત લાગે છે. 4 કેમેરા દેખાય છે અને ઉપર એક ફ્લેશ લાઇટ છે. બહુ મસ્ત લાગે છે ડિઝાઇન. જ્યારે તમે મોબાઈલને હાથમાં રાખી અને થોડોક આમ રોટેટ કરશો ને તો તમને ઘડિયાળના કાંટાની જેમ ઇફેક્ટ પડે છે ને તે બહુ મસ્ત લાગે છે. કેમેરા મોડ્યુલની સાથે હું તમને કેમેરા પણ જણાવી દઉં છું. તો તમને મેઇન કેમેરો 50 MP નો જોવા મળી જશે. 64 MP નો તમને પેરિસ્કોપ લેન્સ પણ જોવા મળી જશે અને 8 MP નો અલ્ટ્રાવાઇડ પણ જોવા મળી જશે. અને સેલ્ફીની વાત કરીએ તો 32 MP ની તમને સેલ્ફી સેન્સર જોવા મળી જશે. અને હા મિત્રો, તમને આમાં સોની તરફથી IMX સેન્સર પણ જોવા મળી જશે. એટલે વિડીયો ક્વોલિટી સારી એવી આવવાની, ફોટોની ક્વોલિટી પણ સારી એવી આવવાની. તમે આમાં 4K માં શૂટ કરી શકશો 30fps સાથે, 1080 60fps સાથે શૂટ કરી શકશો અને ફોટા પણ બહુ મસ્ત તમે આમાં પાડી શકશો. ડિટેલિંગ બહુ સારું એવું આવી જાય છે, કલર પણ બહુ સારા એવા આવી જાય છે. ક્યારેક થોડાક વધારે કલર બૂસ્ટ કરી દે છે, જે મને ના ગમ્યું. બાકી ફોટોની ક્વોલિટી બહુ સારી એવી આવી જાય છે. કનેક્ટિવિટી જણાવી દઉં છું તો આ 5G મોબાઈલ છે એટલે 5G નો સપોર્ટ કરવાનો. હા, આમાં તમને વાઈફાઈ જોવા મળી જશે અને તમને આમાં બ્લુટૂથ 5.2 જોવા મળી જશે. બ્લુટૂથ 5.4 નથી. 4 આપવું જોઈએ પણ નથી. કામ ચલાવી શકશો પણ સ્પીડ થોડીક ઓછી આવવાની. બાકી તમને આમાં NFC નો સપોર્ટ જોવા મળી જશે અને GPS સિસ્ટમ જોવા મળી જશે. મિત્રો ખાસ તમને IP રેટિંગ જોવા મળી જશે. હા, તમને આમાં IP રેટિંગ સારી એવી જોવા મળી જશે. જો આની IP રેટિંગની વાત કરું તો તમને આમાં IP રેટિંગ 65 ની જોવા મળી જશે. પાણીમાં ડુબાડી નહીં શકશો પણ પાણીના છાંટા પડશે તો મોબાઈલને કાંઈ નહીં થાય, તે મને ગમ્યું. કલર વેરિયન્ટની વાત કરું મિત્રો તો મારી પાસે જે કલર છે, જે મસ્ત કલર છે, એકદમ બ્લુ, મસ્ત લાગે છે બ્લુ કલર. એક બીજો એક કલર આવે છે જે ઇન્ડિયાનો પેશર્સ કલર છે, જેને નામ આપવામાં આવ્યું છે રેડ એક્સપ્લોઝર. બહુ મસ્ત કલર છે એ પણ. આ એ મસ્ત છે, એ પણ બહુ મસ્ત છે. અને હા, હવે વાત કરી લે એની પ્રાઇસની, તો પ્રાઇસ તો મેં તમને પહેલા જ જણાવી દીધી હતી કે આની પ્રાઇસ તમને 30,000 જોવા મળી જશે. 30,000ની પ્રાઇસ રેન્જમાં આ ફોન આમ સારો જ કહેવાય. તમે મને જણાવજો કે આ ફોન તમને કેવો લાગ્યો. હા, કોમેન્ટ જરૂર કરજો. અને હા, તમારે કમ્પેરિઝન કયા ફોન સાથે કરવું ને તે પણ કોમેન્ટમાં જણાવી દેજો. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જલ્દી લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુનું બેલ આઇકન જરૂર પ્રેસ કરજો એટલે મારા નવા વિડીયો તમને જલ્દી મળી રહે. તો હું મળીશ તમને એક નવા વિડીયોની સાથે, એક નવા ટોપિકની સાથે, એક નવા ફોનની સાથે. ત્યાં સુધી જોતા રહો ડીવીટેક ગુજરાતી. જય ગરવી ગુજરાત.